નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરના કુંભારવાડામાં 2 દિવસ પહેલા એક વ્યક્તિને માર મારી રિક્ષાના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા, જે ઘટનામાં 5 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા। બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગરના કુંભારવાડા બાનુબેનની વાડી શેરી નંબર 8માં રહેતા તેમજ રિક્ષા ચલાવતા રમેશભાઈ પોપટભાઈ બાંભણિયા સાથે તારીખ 13ના રોજ રિક્ષા ઊભી રાખવા બાબતે મોઇન આરીફ નામના ઈસમે કાચ તોડી નાખ્યા હતા, જે બાબતે સમાધાન માટે રવિવારે રમેશભાઈ બાંભણિયા જે રોહિત મિલ પાસે આવેલા પાનના ગલ્લા પાસે ઊભા હતા ત્યારે મોઇન સહિતના ઈસમોએ રિક્ષોના કાચ નખાવી દઉં તેમ કહીને રમેશભાઈને ઢીકા પાટુનો માર માર્યો હતો, જે સંદર્ભે 5 ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે તમામ 5 ઇસમોને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ બાય હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ।